Today we start a new topic of CNC part programming, the part programming for milling operation. સૌપ્રથમ આપણે part programming format, CNC part programming for turning and drilling એ વિશે જાણી ગયા છીએ. તો હવે આ લેક્ચરની અંદર આપણે મિલિંગ મશીન ઓપરેશન માટે પાર્ટ પ્રોગ્રામ કઈ રીતે લખવો તેના વિશે જાણશું. તો સૌપ્રથમ એના માટે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે આપણે સ્ટડી કરવી જરૂરી છે, જેનું નામ છે કટર રેડિયસ કમ્પેન્સેશન. શું કામ આ સ્ટડી કરવી જોઈએ પહેલા એ સમજી લઈએ. તો કે આપણે આની પહેલા જે ટર્નિંગ નો પાર્ટ પ્રોગ્રામ જોઈ ગયા હતા એની અંદર કટિંગ ટૂલ, જે કટિંગ ટૂલ હોય છે એનો જે પોઈન્ટ છે એને આપણે 0,0 તરીકે લેતા હતા અને એને જે રીતે મૂવ કરીએ x ડિરેક્શનમાં z ડિરેક્શનમાં એ ડાયરેક્ટલી મૂવ થતો હતો. પણ જ્યારે મિલિંગ મશીન ઉપર આવી તો ત્યારે શું હોય તો કે ત્યાં સ્પિન્ડલ, કટિંગ ટૂલની જગ્યાએ એક સ્પિન્ડલ હશે અને સ્પિન્ડલનો એક સેન્ટર લાઈન હશે. હવે મશીન છે એને 0,0 ક્યાં લેશે તો કે આ સેન્ટર લાઈને લેશે. મીન્સ કે આપણે જ્યારે કટર ચેન્જ કરશું એ પ્રમાણે આપણો 0 છે એ મેન્ટેન કરવો જોશે અથવા તો એની અંદર ચેન્જીસ આવશે. જો એવું ના કરીએ તો શું થાય તો કે આપણે જે પાર્ટ્સ ઉપર મશીનિંગ કરવાનું છે એની લંબાઈ અથવા એની સાઈઝમાં વધારો અથવા ઘટાડો થઈ શકે. દાખલા તરીકે આપણે આ એક મિલિંગનો એક પાર્ટ છે, એમાં રેડિયસ જનરેટ કરવી છે અને બાઉન્ડરી ઉપર કટર ચલાવવો છે, તો આપણે કટર રેડિયસ કમ્પેન્સેશન વગર આપણે સ્ટાર્ટ કરશું ને કટરનો ડાયામીટર જો 10 mm નો હશે તો આ પાર્ટ છે આ રીતનો 5 mm ડાયામીટર ઓછો જનરેટ કરી અને કમ્પોનન્ટ બનાવશું તો આપણો આ પીસ છે એ રિજેક્ટ થઈ જશે. શું કામ તો કે આપણે આ જગ્યાએ કટરને રેડિયસ પર આ જગ્યાએ પાથ પર ફેરવવાનો હતો. એની જગ્યાએ શું થયું કે આપણે ડાયામીટર લીધો તેનો 0,0 છે એની સેન્ટર લાઈન છે, પણ કટર કે કટ કરશે તો કે એનો જે ટીચ આઉટર ડાયામીટર ઉપર જેનો ટીચ છે ત્યાંથી કટ કરશે. તો એના માટે આ થિયરી સમજવી જરૂરી છે. તો આપણે જોઈએ કટર રેડિયસ કમ્પેન્સેશન. સૌપ્રથમ શું કરવાનું છે તો કટર ઓફ સુટેબલ ડાયામીટર ઇઝ સિલેક્ટ, એટલે કે આપણે જે પાર્ટ ઉપર ઓપરેશન કરવાનું છે તો એના માટે કેટલા mm નો ડાયામીટર નો કટર સિલેક્ટ કરવો છે એ સિલેક્ટ કરવાનો. માની લ્યો કે એનો ડાયામીટર d 10 છે તો આપણે આ એક કટર સિલેક્ટ કર્યો જેનો ડાયામીટર 10 છે. સેકન્ડ શું કરવાનું છે તો કે ડેવલપ ધ પ્રોગ્રામ એટ સેન્ટર લાઈન ઓફ ધ કટર, એની સેન્ટર લાઈન એટલે કે d છે d/2 કરશો એટલે કે એની રેડિયસ 5 આવશે. તો કે અહીંયાથી 5 mm દૂર છે એક એની પાથ જનરેટ કરશે, કટરનો સેન્ટર લાઈનનો પાથ. આ પાથ ઉપર છે એ કટર ચાલશે. તો એક એવો પ્રોગ્રામ જનરેટ કરવાનો છે. નેક્સ્ટ શું કરવાનું છે તો કે ટેક કટર રેડિયસ કમ્પેન્સેશન બાય ટેકિંગ ડિફરન્સ ઓફ એક્ચ્યુઅલ કટર ડાયામીટર એન્ડ સિલેક્ટેડ કટર ડાયામીટર. એટલે કે આપણે પહેલા શું કર્યું હતું તો કે d 10 mm નો કટર લીધો હતો અને એની સેન્ટર લાઈન ઉપર આપણે પાર્ટ પ્રોગ્રામ માટે જનરેટ કરવાનો હતો. હવે શું કરવાનું તો કે હવે આપણે કોઈ પણ કટર લેવો છે. માની લ્યો કે આપણે 10 mm નો લીધો હતો એની જગ્યાએ હવે આપણે 30 mm થી કટ કરવું છે તો 10 - 30 કરશું ડિવાઇડ બાય 2 કરશું તો શું આવશે તો કે -10 mm આવશે. તો આ -10 mm એટલે કે આ 5 mm તો હવે -10 mm દૂર લઈ અને સેન્ટર લાઈન થી એ પાથ જનરેટ કરશે અને પછી મશીનિંગ કરશે. તો આ વેલ્યુ -10 વેલ્યુ છે એ ક્યાં સ્ટોર કરવી તો કે એ D01 અથવા D02 ની અંદર સ્ટોર કરવામાં આવે છે. એ કઈ રીતે તો કે આપણે રાઈટ સાઈડ જવું છે અથવા તો લેફ્ટ સાઈડ જવું છે એના આધારે સિલેક્ટ કરવામાં આવે છે. D01 અને D02 જે છે એ D01 છે એને હંમેશા 41 સાથે લખવામાં આવે છે, G41, અને D02 છે એને G42 સાથે લખવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગઈ કટર રેડિયસ કમ્પેન્સેશન ની વાત. ચાલો તો આપણે હવે મિલિંગ કટર માટે મિલિંગ મશીન નો એક્ઝામ્પલ જોઈએ, સ્ટાર્ટ કરીએ. તો આપણી સામે એક એક્ઝામ્પલ આપેલો છે, વર્કપીસ આપેલો છે. SP એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 0,0 અહીંયાથી ત્યાંથી પોઈન્ટ A B C D E અને પાછું સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવવાનું છે. તો આની જે કટરની બાઉન્ડરી છે એ જગ્યાએ આપણે કટરને મૂવ કરવાનો છે એના માટેનો આપણે પ્રોગ્રામ લખીશું. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલની સાથે સાથે આપણને આપેલું છે ટેક s એટલે કે સ્પીડ આપેલી છે 1000 rpm, ફીડ આપેલી છે 100 mm/min, ડેપ્થ ઓફ કટ 3 mm આપેલી છે અને SP એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. Z છે એટલે કે આની થિકનેસ છે એ 3 mm ની છે, એટલે કે Z છે
એ -3 ડિગ્રી લેશું એટલે કટર આખો કટ કરી નાખશે. ઓકે, તો આપણે પ્રોગ્રામને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે લખશું N01 પ્રોગ્રામ શીખવો N01 G90 એટલે કે એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ, G90 G71 મેટ્રિક મોડ, G94 એન્ડ ઓફ બ્લોક. તો શું કર્યું? પેરામીટર સેટ કર્યા. N01 છે એ ફર્સ્ટ બ્લોક માટે છે, G90 એટલે એબ્સોલ્યુટ પાર્ટ પ્રોગ્રામિંગ, G71 એટલે કે મેટ્રિક પાર્ટ પ્રોગ્રામિંગ, G94 જે છે એ ફીડ માટે છે, mm પર મિનિટ, એ આપણે સિલેક્ટ કર્યા. નેક્સ્ટ આપણે આપણો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંયા છે એ કટર પડેલો છે, બરાબર. તો શું કરશું? તો સૌપ્રથમ આપણે થોડા દૂર જઈ અને કટરને સેટ કરવાનો છે. લેપટોપ કટ લેવાની છે એટલે આપણે x માં થોડા દૂર જશું. તો એના માટે પ્રોગ્રામ લખીએ N02 G00 x -20 એન્ડ ઓફ બ્લોક. શું કહ્યું? આપણે અહીંયાથી આ સાઈડ છે x પોઝિટિવ છે, ઉપર જશું એમ y પોઝિટિવ છે. તો આપણે થોડો કટરને અથવા એના માટે સ્પિન્ડલને આપણે દૂર લીધું. શું કામ? તો કે આપણે કટર ત્યાં લગાવી શકીએ અને ડેપ્થ કટ આપી શકીએ એના માટે. નેક્સ્ટ આપણે લખીએ N03 G00 Z -3 એન્ડ ઓફ બ્લોક. એટલે કે આપણે ડેપ્થ કટ લીધી, આપણે કટરને સ્પિન્ડલને છે એ વર્કપીસની અંદર 3 mm સુધી નીચે ઉતાર્યું છે, એના માટેનો બ્લોક લખેલો છે. નેક્સ્ટ લખીએ આપણે સ્પિન્ડલ સ્ટાર્ટ કરશું. M03 એટલે કે સ્પિન્ડલ સ્ટાર્ટિંગ ક્લોકવાઇઝ. એના આપણે RPM આપવાના છે, તો કે S1000. ફીડ આપણે સિલેક્ટ કરવાની છે, ફીડ છે 100 અને કટર રેડિયસ કમ્પેન્સેશન આપવાની છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે આ આપણે છે એક એન્ટી ક્લોકવાઇઝ ચાલે છે, એટલે કે D02 ની અંદર છે આપણે એની વેલ્યુ સ્ટોર કરશું અને એના માટે લખશું G42 D02 એન્ડ ઓફ બ્લોક. મિત્રો આ બ્લોક સમજવો ખૂબ જરૂરી છે. શું કર્યું આપણે? N03 એટલે કે મશીન સ્પિન્ડલ સ્ટાર્ટિંગ ક્લોકવાઇઝ, એના માટેના સ્પીડ એટલે કે 1000 એની સ્પીડે પડશે. ફીડ રેટ 100 છે એ સિલેક્ટ કર્યો. હવે કટર રેડિયસ કમ્પેન્સેશન લીધી, એટલે કે આપણે કોઈ પણ જાતનો કટર સિલેક્ટ કરીએ છીએ તો એને આપણે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર ચાલુ છે, એના માટે G42 સિલેક્ટ કર્યો છે, કટર રેડિયસ કમ્પેન્સેશન ઇન રાઈટ સાઈડ. અને D02 છે એ એમાં કટર રેડિયસ કમ્પેન્સેશનની વેલ્યુ છે અહીંયા સ્ટોર થશે. તો હવે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એ પોઈન્ટ સુધી જવું છે, એના માટેનો બ્લોક લખીશું N05 G01 x ડિરેક્શનમાં અહીંથી ચાલશું. ટોટલ 65 છે, આ 15 જશે, 65 - 50 તો 50 થશે. તો આપણે x 50 એન્ડ ઓફ બ્લોક. આ શું થયું? રીચ એટ એ પોઈન્ટ, એટલે કે આપણે એ પોઈન્ટ સુધી પહોંચી ગયા. હવે શું છે? તો કે a થી b સુધી પહોંચવાનું છે, એટલે કે કટર રેડિયસ કમ્પેન્સેશન ત્યાં છે, આર્ક છે. આર્ક છે કઈ દિશામાં છે? તો કે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં છે. એના માટે લખશું N06 G03. ક્યાં જવાનું છે? તો કે x ની અંદર 15 અને y ની અંદર 15. x15 એની સાથે y15 એની સાથે I આવશે. I એટલે કે આનું સેન્ટર ક્યાં છે? તો કે I0 I અને J આવશે. J15 નું સેન્ટર ક્યાં છે? તો કે અહીંયા 15 છે. આ લાઈન ની અંદર છે, અહીંથી 15 mm દૂર છે, એટલે I J15 એન્ડ ઓફ બ્લોક. નેક્સ્ટ B થી C પોઈન્ટ સુધી જવાનું છે, તેના માટે લખશું N07 G01. x માં તો આપણે છે ત્યાં ત્યાં, y ની અંદર 50 નો વધારો કરવાનો છે, 50 + 15 એટલે 65 y65 એન્ડ ઓફ બ્લોક. એટલે આપણે પોઈન્ટ C ઉપર પહોંચી ગયા. ત્યાંથી આપણે પાછું આવવાનું છે 55.
55 આવવાનું છે એટલે કે 10 mm દૂર રહેવાનું છે. એબ્સોલ્યુટ મોડ છે એટલે શું લખશું કે N08 G01 X10 એન્ડ ઓફ બ્લોક. શું કામ X10 લખ્યું આપણે? તો કે આપણે આ જગ્યાએ આવવાનું છે. આ જગ્યા એટલે અહીંયા આ જગ્યાએ આવવાનું છે. આનું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે x માં 10 mm એબ્સોલ્યુટ મોડ છે એટલે કે અહીંયાથી 0 લેશે તો અહીંયા 10 mm એટલે અહીંયા આવી જશે. y ના આપણે કોઓર્ડિનેટ લખેલા નથી એટલે y 65 ઉપર જ જશે એટલે પોઈન્ટ આપણે d પોઈન્ટ સુધી પહોંચી ગયા. નેક્સ્ટ છે N09 G01 d થી e સુધી આવવું છે. d થી e સુધીમાં શું છે તો કે x 0 થઈ જશે આ લાઈન ઉપર અને y છે એની અંદર ઘટાડો આવશે. કેટલો? તો કે 65 માંથી 15 એટલે કે 10 mm નો y માં ઘટાડો આવશે એટલે કે y રહેશે 55 x0 y 55 એન્ડ ઓફ બ્લોક. રેડી? નેક્સ્ટ છે નેક્સ્ટ બ્લોકમાં e થી સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચવું છે G00 y x0 છે y0 એન્ડ ઓફ બ્લોક. આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી ગયા. હવે શું કરશું તો કે આપણે z છે એટલે કે કટરને થોડું ઉપર લઈ લેશું અને x અને y ડિરેક્શન ની અંદર પણ દૂર જઈ શકીએ પણ આપણે કટરને દૂર લઈ લેશું તો આપણો પાર્ટ છે ત્યાંથી નીકળી જશે, દૂર થઈ જશે. તો આપણે એના માટેનો બ્લોક લખી નાખીએ N11 G00 z -3 હતો એની જગ્યાએ આપણે +20 એટલે કે થોડું ઉપર કટરને લઈ લઈએ છીએ. એન્ડ ઓફ બ્લોક કમ્પ્લીટ થઈ ગયું. પ્રોગ્રામને એન્ડ કરવા માટે G0 N12 G40 કટર રેડિયસ કમ્પેન્સેશન કેન્સલ અને M02 એટલે કે એન્ડ ઓફ પ્રોગ્રામ એન્ડ ઓફ બ્લોક. અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થયો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે શું કર્યું. સૌપ્રથમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી આપણે A સુધી ગયા, A થી B, B થી C, C થી D અને E. એના માટે આપણે પ્રોગ્રામ લખ્યો તો સૌપ્રથમ આપણે જોઈ ગયા N00 એટલે કે એબ્સોલ્યુટ પાર્ટ પ્રોગ્રામિંગ. G71 છે એ મેટ્રિક મોડ છે એટલે કે mm ની અંદર ડાયમેન્શન. G94 છે એ ફીડ રેટ છે mm પર મિનિટ માટે લીધું. સેકન્ડ બ્લોક ની અંદર આપણે શું કર્યું તો કે x માં આપણે સ્પિન્ડલને થોડા દૂર લઈ આવ્યા ત્યાં કટર રેટ અને આપણે જે થિકનેસ આપવાની છે એના માટે દૂર લઈ આવ્યા. નેક્સ્ટ બ્લોક ની અંદર z - છે એટલે કે ડેપ્થ ઓફ કટ લીધી, કટરને આપણે અંદર લઈ ગયા. નેક્સ્ટ શું કર્યું ચોથું બ્લોક છે ઇમ્પોર્ટન્ટ છે ત્યાં આપણે સ્પિન્ડલ સ્ટાર્ટ કર્યું, એની સ્પીડ આપી અને ફીડ આપી. કટર રેડિયસ કમ્પેન્સેશન આપણે જે ડિરેક્શનમાં જવાનું છે એન્ટી ક્લોકવાઇઝ એના માટે G42 સિલેક્ટ કર્યું અને એની વેલ્યુ છે એ D02 ની અંદર સ્ટોર કર્યું. નેક્સ્ટ આપણે G01 x50 એટલે હોરિઝોન્ટલ આપણે 50 પોઈન્ટ સુધી પહોંચ્યા. નેક્સ્ટ ની અંદર xy x15 y15 અને આપણે કટર રેડિયસ કમ્પેન્સેશન એડ કરી અને D બ્લોક સુધી પહોંચ્યા. નેક્સ્ટ છે એ સિમ્પલી છે કે B થી C, C થી D, D થી E ને E થી સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા સુધીનો આપણે પ્રોગ્રામ જનરેટ કર્યો. Okay, thank you.